स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર SESH05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ યુનિટ 5 સમુદાય આધારિત પુનર્વસનની આગલી કડીમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ। આપણે અત્યાર સુધી સમુદાય આધારિત પુનર્વસન વિશેની ચર્ચાઓ કરી હતી। આજે આપણે કડીમાં વાત કરીશું કે કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન તેમાં આપણે કરી શકીએ છીએ। મિત્રો, સમુદાયમાં જાગૃતિ લાવવા માટે ઘણી બધી ચેનલો એની જાહેરાત કરતી હોય છે, જેમાં કે ટીવી છે, રેડિયો, VCD, LCD, હવે આ બધા જૂના થઈ ગયા, પણ હવે અત્યારે આપણે કહી શકીએ કે OTT ઉપર કે પછી ઓનલાઈન સર્વિસીસમાં પણ હવે લોક જાગૃતિના કાર્યક્રમો થતા હોય છે, અથવા તો કમ્પ્યુટર લોકનૃત્યોનો ઉપયોગ કરવામાં આવે છે। નાટકો દ્વારા શેરી નાટકો કરીને સમુદાયને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। આજે શેરી નાટકોની આપણે ચર્ચા કરીએ છીએ। ખાસ કરીને આ પ્રકારના નાટકો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આપણે જાગૃતિ લાવવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ। એનો અર્થ એ છે કે CBR એ માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ ચલાવવામાં આવે છે એવું હોતું નથી, કે ગરીબ દેશોમાં જ ચલાવવામાં આવે છે એવું હોતું નથી। તો તેમાં હલકી ગુણવત્તાવાળી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। આ બધા ઘણા બધા ભૂલ ભરેલા મંતવ્યો મનુષ્યના મનમાં રહેલા હોય છે। આનો અર્થ એવો થાય છે કે જે બાબતો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાની હોય છે તેની માટે ઘણા બધા માધ્યમોનો ઉપયોગ કરીને જાગૃતિ ફેલાવવામાં આવે છે। અહીં ફરી એકવાર આપણે કુલગાંવ બદલાપુરની મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે KBMC એ કેવી રીતે સગવડો પૂરી પાડી એની વિશે ચર્ચા કરીએ। છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે બદલાપુરમાં કઈ રીતે સમુદાય આધારિત પુનર્વસનના કાર્યક્રમો કરવામાં આવ્યા અને કઈ રીતે એને રાષ્ટ્રીય પુરસ્કાર પણ એમના કાર્ય માટે પ્રાપ્ત થયો। તો મિત્રો જોઈએ તો જાહેર સ્થળોમાં અને મેદાનોમાં રેલિંગ લગાવવી અને આ સગવડો આદર્શ વિદ્યાલય, નાયક હાઈસ્કૂલ, પ્રાઇમરી હાઈસ્કૂલ, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ, નગર પરિષદની હોસ્પિટલ વગેરેમાં પણ કરવામાં આવી। રેલિંગ લગાવવાથી શું થાય છે કે માત્ર વિકલાંગો જ નહીં પણ મોટી ઉંમરના વ્યક્તિઓ પણ રેલિંગના સહારે સરળતાથી ચાલી શકતા હોય છે। એ જ રીતે બદલાપુરમાં વિસ્તારમાં સાઇન બોર્ડ પણ લગાડવામાં આવ્યા। આ સાઇન બોર્ડથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે, સૂચનાઓ પ્રાપ્ત થાય છે। સાઇન બોર્ડ જેટલા હોય એટલી માહિતી સરળતાથી આપણને પ્રાપ્ત થતી હોય છે। ઉદાહરણ તરીકે, તમે અજાણી જગ્યાએ આપને શૌચાલયનો ઉપયોગ કરવો છે, પણ શૌચાલય જો જે તે જગ્યાની સ્થાનિક ભાષામાં લખેલું હશે તો કદાચ આપને ખ્યાલ આવશે નહીં, પરંતુ એની સાથે સાથે ત્યાં કોઈ ચિત્ર મૂકવામાં આવ્યું હશે તો આપને વધુ સરળતાથી ખ્યાલ આવશે। એટલે કે એક્સેસિબિલિટી એની વધી જતી હોય છે। એવી જ રીતે જાહેર શૌચાલયોમાં હેન્ડરીલ જેવી સગવડો કરવામાં આવે છે। પછી ઓફિસોના જે રસ્તાઓ હોય છે એને પહોળા રાખવામાં આવે છે। ઝેબ્રા ક્રોસિંગ ઉપર સ્પર્શી શકાય તેવી સપાટી પણ ઉપયોગમાં લેવામાં આવે છે। શા માટે આ પ્રકારની સ્પર્શી શકાય તેવી? તો કે જ્યાં આગળ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ જ્યારે રોડ ક્રોસ કરવા ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરે ત્યારે એમને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ ઝેબ્રા ક્રોસિંગ છે, માટે આ પ્રકારની સપાટીનો ઉપયોગ કરવામાં
આવતો હોય છે. રસ્તા ઉપર બોલતા મશીનો રાખવામાં આવે છે. સિનેમાગૃહોમાં અનામત બેઠકો અને હોટલમાં પણ અનામત બેઠકો રાખવામાં આવે છે કે જ્યાં આગળ દિવ્યાંગ વ્યક્તિઓ બેસી શકે. અલગથી એમના માટે લૂપ ઇન્ડક્શન સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેની વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. અને બહેરાશ ધરાવતી વ્યક્તિઓ માટે જાહેરાતમાં વિશિષ્ટ પ્રકારના બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જુદા જુદા સ્ટીકર્સનો ઉપયોગ કરીને એ લોકોને જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓ માટે રામ પાટકરજીને 3 ડિસેમ્બર 2002ના દિવસે, એટલે કે વિશ્વ વિકલાંગતા દિવસના દિને, એમને રાષ્ટ્રીય એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે જો આપણે સમુદાયને આધારિત જાગૃતિ માટેના સાધન સામગ્રીની વાત કરીએ તો એમાં 3 પ્રકારની સાધન સામગ્રીઓ હોય છે, જેમાંની પ્રથમ છે પ્રાથમિક સ્તરની સાધન સામગ્રી. તો તેમાં શું આવે છે? તો વિકલાંગતાની વૃદ્ધિનો દર ઘટાડવા માટે રાષ્ટ્ર કે રાજ્ય પોતાની રીતે જે ઉપાયો કરે છે કે જેથી આ વિકલાંગતાનો વધારો ન થાય, એ માટે ટીવીના માધ્યમો, રેડિયો કે સમાચારના માધ્યમો દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને કેવી રીતે આને અટકાવી શકાય તેની વિશેની ચર્ચા તેમાં કરવામાં આવતી હોય છે. જેમ કે ટીવીના માધ્યમથી પોલિયોવાળા બાળકને બતાવીને પોલિયોને અટકાવવાના પ્રયત્નો કઈ રીતે થઈ શકે કે જેથી કરીને પોલિયો ભવિષ્યમાં વધે નહીં. એ જ રીતે એના રસીકરણ માટે લોકોમાં જાગૃતિ કઈ રીતે ફેલાવી શકાય તેની વિશેની વાત આપણને આ બધી જાહેરાતોમાં કરવામાં આવે છે. અને એ માટે જાહેર માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. અને આની અંદર નામાંકિત વ્યક્તિઓને બોલાવવામાં આવે છે આ પ્રકારની જાહેરાતો કરવા માટે, કે જેથી કરીને લોકો તેની તરફ વધારે ધ્યાન આપે. અને ખૂબ ભારપૂર્વક આ પ્રકારની ઝુંબેશો કરવામાં આવે છે, જેથી વિકલાંગતાને વધતી અટકાવી શકાય છે. ત્યારબાદ છે દ્વિતીય સ્તરની સાધન સામગ્રી. આ સ્તરમાં દરેક રાજ્ય તેના ભંડોળ ભેગા કરીને વિકલાંગતા માટેની રસીકરણના કેમ્પનું આયોજન કરતા હોય છે. ત્યાં આપણે જાહેરાતો કરી છે, એને જાહેરાત કરીને કેમ્પમાં આવવા માટેની વાત કરીએ છીએ. હવે અહીંયા પર કેમ્પમાં આવી ગયા પછી એને રસીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે અને સર્વે લોકોને તેમાં આમંત્રિત કરવામાં આવે છે. નાનપણથી જ વિકલાંગતા ન આવે તે માટેની સલામત ઘડી આપણે શોધી લઈ એનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ અને જુદા જુદા જાહેર સ્થળોએ બોર્ડ કે હોર્ડિંગ્સ લગાવીને જેથી ભવિષ્યમાં બાળકોને વિકલાંગતા થવાની સંભાવના ઘટી જાય અથવા તો ન થાય તેવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. તૃતીય સ્તરની સાધન સામગ્રીમાં અટકાયત માટે જન્મ પહેલાં જ માતાની યોગ્ય ચિકિત્સાત્મક તપાસ કરાવી લેવામાં આવે છે. માતાને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. જન્મતા પહેલાંથી જ વિકલાંગતાનો ભોગ ન બને તેની ખાસ પ્રકારની નોંધ લેવામાં આવતી હોય છે. આ ઉપરાંત ગામડે ગામ જઈને વિકલાંગતાનો સર્વે કરવામાં આવે છે અને વિકલાંગતા માટેના કારણો જાણ્યા પછી તેને દૂર કરવા માટેના જે આ સ્તરમાં ખૂબ બારીકાઈથી વસ્તી ગણતરી કરવામાં આવે છે અને વિકલાંગ વ્યક્તિનો સમાવેશ એમાં કરવામાં આવતો હોય છે. મિત્રો, આધુનિક વિજ્ઞાનનું જે ધ્યેય છે એ છે કે બાળકને જન્મતા પહેલા જ કોઈ પણ પ્રકારની સમસ્યાથી બચાવી લેવામાં આવે, જેથી કરીને આપણે એને જન્મ્યા બાદ એની અસરોને અટકાવવા માટેના પ્રયત્નો કરવા પડે નહીં. જે માટે માતાની સોનોગ્રાફી અને સંપૂર્ણ મેડિકલ કેમ્પ આપી જન્મતા પહેલા જ માતાને જેનેટિકલ ટેસ્ટ કરાવવાથી બાળકનું વિકલાંગપણું કે બાળકનો વિકાસ જાણી શકાય છે. આમ બારીકાઈથી તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. મિત્રો, અહીં આપણે જે કંઈ પણ ચર્ચા કરી એ માટે કેટલાક પ્રશ્નો આપના માટે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે.
જેમ કે દિવ્યાંગતા પ્રત્યે સમુદાયમાં કયા પ્રકારના કાર્યક્રમો કરી શકાય. તો આ કાર્યક્રમનું જ્યારે આપણે આયોજન કરીએ છીએ ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે. એમાં તમારે પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર અને તૃતીય સ્તરની વાત કરવાની રહેતી હોય છે. અને આ પ્રકારનો આખો સુંદર મજાનો જવાબ તૈયાર કરીને તમે એમાં ઉદાહરણો પણ મિત્રો ટાંકી શકો છો. જો ઉદાહરણો આપની આસપાસ જ હોય છે, કદાચ તમે પોતે પણ કેટલાક કાર્યક્રમોનું આયોજન કર્યું હશે, તો તમે જુઓ કે તમે એ કાર્યક્રમોનું જે આયોજન કર્યું એ આયોજન કયા સ્તરનું કર્યું હતું. એ સ્તર મુજબ તમારા આયોજિત કરેલા કાર્યક્રમોની વિશેની જાણકારી તમે તમારા જવાબમાં લખી શકો છો, જેથી કરીને તમારો જવાબ બીજા મિત્રોથી જુદો થશે. બીજો પ્રશ્ન છે કે દિવ્યાંગતા પ્રત્યે સમુદાયમાં કેવી કેવી સાધન સામગ્રીનો ઉપયોગ કરી શકાય છે. એની વિશે પણ આપણે હમણાં જ ચર્ચા કરી, કયા કયા સાધન સામગ્રીનો ઉપયોગ કરી શકાય છે. તો તમારે એની વિશે પણ તમે એક ડિટેલ જવાબ તૈયાર કરીને આપી શકો છો. અહીં કેટલાક સંદર્ભો આપની જાણકારી માટે મૂકવામાં આવ્યા છે. એનો ઉપયોગ કરીને આપ વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, મેં તમને અહીંયા કહ્યું કે તમારો જવાબ તમારા મિત્રોથી કે તમારા સહપાઠીઓથી થોડો જુદો થાય એ એટલા માટે પણ જરૂરી છે કે દરેકની પાસે જે સાહિત્ય છે એ સરખું છે, પરંતુ તેને લખવાની રીત, તેને પ્રસ્તુત કરવાની રીત દરેકની જુદી જુદી હોય છે. એ સિવાય વધારે અગત્યની બાબત છે કે તમારો પોતાનો જે અનુભવ છે એ અન્ય વ્યક્તિ કરતાં જુદો હોય છે. તમે તમારા અનુભવોને એક શિક્ષક તરીકે જ્યારે તમારા જવાબોમાં જણાવો છો ત્યારે તમે ખરેખર આ ફિલ્ડમાં યોગ્ય રીતે કામ કરી રહ્યા છો તે સાબિત થાય છે. એટલે તમારી મહેનત તમારા જવાબોમાં પણ દેખાઈ આવે છે. વધારે ચર્ચા આપણે આગલી કડીમાં કરીશું. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परमः